જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ફિલ્ડ ઓફિસર માટે આ જે આપણું લાસ્ટ રિવિઝન, છેલ્લું રિવિઝન જોવાના છીએ. આવતીકાલની પરીક્ષા માટે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એવા મોસ્ટ ટાઈમથી પ્રશ્ન લઈને આવ્યા છીએ. મિત્રો, ફિલ્ડ ઓફિસરનું મોસ્ટ ટાઈમથી મટીરિયલ છેલ્લા દિવસે તમે સંપૂર્ણ સિલેબસનું રિવિઝન કરી શકો છો અને આમાંથી બેઠા પ્રશ્ન પૂછાય એવા ઓથેન્ટિક પ્રશ્નો આપેલા છે. ઓકે, જેની અંદર મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સમાજ કાર્ય, કાયદાઓ, યોજનાઓ, ભારતનું બંધારણ ઓકે આની અંદર આવી જશે. આની અંદર 3 મોક ટેસ્ટ પણ આવી જશે. બરોબર છે. તો આ પીડીએફને હવે માત્ર તમે 50 રૂપિયામાં પરચેસ કરી શકો છો કે માત્ર 50 રૂપિયામાં. તો પીડીએફને પરચેસ કરવા માટે આ નંબર છે આપણા ગૂગલ પે અથવા ફોનપે 63 520 79 240. આ નંબર પર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. જવાબોની સાથે જ આપેલા હશે એટલે ફટાફટ તમે રિવિઝન કરી શકો એવી રીતે પીડીએફ બનાવવામાં આવેલી છે. ઓકે, વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે. ઓકે, તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ પણ કરી શકો છો. તો મિત્રો અવશ્ય પરચેસ કરી લેજો. માત્ર 50 રૂપિયામાં એકદમ ઓથેન્ટિક કન્ટેન્ટ આપેલો છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની. ક્વેશ્ચન નંબર 1 છે કે સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોના સ્વરૂપોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ માન્યતા કયા સંપ્રદાયની છે? તો આ માન્યતા છે સ્વરૂપાત્મક સંપ્રદાયની. નેક્સ્ટ, ઓગસ્ટ કોમ્તે વિજ્ઞાનોના શ્રેણીક્રમમાં સમાજશાસ્ત્રને કયું સ્થાન આપ્યું છે? તો એ સ્થાન આપ્યું છે સર્વોચ્ચ અને અંતિમ. નેક્સ્ટ, આપણે ફટાફટ આગળ વધશું કારણ કે આપણે હવે રિવિઝન કરવાનું છે એટલા માટે. નીચેનામાંથી કયું વિધાન સમાજ માટે સાચું નથી? સમાજ માટે કયું સાચું નથી એનો મતલબ કે સમાજ માટે ખોટું કયું વિધાન છે? ચાલો જોઈએ આપણે. સમાજ અમૃત છે, આ તો સાચું છે. સમાજમાં અસમાનતા અને ભિન્નતા બંને હોય છે, આ પણ સાચું છે. બંને હોય સમાજ હોય તો સ્વાભાવિક વસ્તુ છે. ત્યારબાદ સમાજ સામાજિક સંબંધોનું ઝાડવું છે, આ પણ સાચું છે. સમાજમાં માત્ર સહકાર હોય ના, તો આ મિત્રો ખોટું થઈ ગયું. ઓકે, તો ઓપ્શન ડી અહીં આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, સમાજ અને સમુદાય વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? એક છે સમાજ અને બીજું છે સમુદાય. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત જો મિત્રો પકડીએ તો એ છે મિત્રો નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ. નેક્સ્ટ, કાર્યાત્મકવાદ અનુસાર જો સમાજમાં કોઈ સંસ્થા તેનું કાર્ય કરવાનું બંધ કરે તો કઈ પરિસ્થિતિ સર્જાય? તો ત્યારે મિત્રો પરિસ્થિતિ સર્જાય છે એનોમી. ઓકે, એનોમી એટલે કે ધોરણહીનતા. નેક્સ્ટ, ચાલો ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે હ્યુમન સોસાયટી એટલે કે માનવ સમાજ પુસ્તકના લેખક કોણ છે? ઓકે, અહીં સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક છે, અહીંયા એ આવશે. ચાલો, હ્યુમન સોસાયટી એટલે કે માનવ સમાજ પુસ્તકના લેખક કોણ છે? તો એ છે મિત્રો કિંગ્સલે ડેવિસ. કિંગ્સલે ડેવિસ હ્યુમન સોસાયટીના પુસ્તકના લેખક છે. નેક્સ્ટ, જે.એસ. મિલે સમાજશાસ્ત્ર માટે કયો શબ્દ સૂચવ્યો હતો જે સ્વીકારાયો નહીં? ઓકે, તો મિત્રો એ શબ્દ હતો ઇથોલોજી. સમાજશાસ્ત્ર માટે જે.એસ. મિલે દ્વારા ઇથોલોજી શબ્દ સૂચવવામાં આવ્યો હતો પણ તે માન્ય રહ્યો નહીં. ઓકે, આવા જ ઓથેન્ટિક પ્રશ્નો મિત્રો આપેલા છે આપણી પીડીએફમાં. અવશ્ય એકવાર જોઈ લેજો પ્રશ્ન, 100% પરીક્ષામાં ફાયદો થશે. નીચેનામાંથી કયું લક્ષણ આધુનિક ઔદ્યોગિક સમાજનું નથી? તો જુઓ, યંત્રોનો ઉપયોગ આધુનિક, તો આ તો આવશે. શ્રમ વિભાજનની જટિલતા પણ આવશે. પ્રાથમિક સંબંધોનું પ્રભુત્વ, આ મિત્રો નહીં આવે. વ્યક્તિવાદ પણ આવશે. ઓકે, ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ સોશિયલ સ્ટેટિક્સ અને સોશિયલ ડાયનેમિક્સ આ ખ્યાલ કોણે આપ્યો? સ્ટેટિક્સ અને સોશિયલ ડાયનેમિક્સ, તો મિત્રો આ ખ્યાલ આપ્યો હતો ઓગસ્ટ કોમ્તે. ચાલો ત્યારબાદ સર્વાયવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે કે યોગ્યતમની ચિરંજીવિતાનો ખ્યાલ સમાજશાસ્ત્રમાં કોણે લાગુ પાડ્યો? તો જવાબ આવશે સ્પેન્સર. નેક્સ્ટ, સંઘર્ષવાદના મતે રાજ્ય શું છે? સંઘર્ષવાદ, તો એના મત મુજબ રાજ્ય એટલે શાસક વર્ગના હાથનું રમકડું. ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ સામાજિક સંબંધોનું મુખ્ય આધાર બિંદુ શું છે? તો એ છે અર્થપૂર્ણ આંતરક્રિયા. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ જોડી સાચી નથી એટલે કે ખોટી જોડી નીચેનામાંથી કઈ છે? ક્વેશ્ચન નંબર 13. ઓગસ્ટ કોમ્તે 3 સ્તરનો નિયમ, આ સાચું છે.
ચાલો ત્યારબાદ વાત કરીએ કે સ્પેન્સર સામાજિક ઉત્ક્રાંતિ સાચું છે. મેક્સ વેબર નોકરશાહીનો ખ્યાલ આપ્યો મેક્સ વેબરે, આ પણ સાચું છે. પરંતુ કાર્લ માર્ક્સ આત્મહત્યાનો સિદ્ધાંત, ના મિત્રો આ ખોટું છે. ઓકે, આત્મહત્યાનો જે સિદ્ધાંત છે તે એમિલ દુર્કીમ દ્વારા આપવામાં આવેલો છે. એમિલ દુર્કીમ દ્વારા આત્મહત્યાનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, આ ખોટું થઈ ગયું. સામાજિકીકરણ એ જૈવિક પ્રાણીને સામાજિક પ્રાણીમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. આ વિધાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે આની અંદર ઓપ્શન એ કે તે માત્ર બાળપણમાં જ થાય છે અને પુખ્ત વય અટકી જાય છે. આ વિધાન ખોટું છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંસ્થા સંપૂર્ણ સંસ્થા છે જ્યાં પુનઃ સામાજિકીકરણ સૌથી કઠોર રીતે થાય છે? તો સંપૂર્ણ સંસ્થા કઈ છે નીચેનામાંથી? તો જવાબ આવશે મિત્રો જેલ અને પાગલખાનું. નેક્સ્ટ, સિગમન્ડ ફ્રોઈડના મતે વ્યક્તિત્વનું કયું પાસું સામાજિક નૈતિકતા અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે? તો એ છે સુપર ઇગો. ત્યારબાદ આરોપિત દરજ્જાનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? આરોપિત દરજ્જો, તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ નીચેનામાંથી વાત કરીએ તો જવાબ આવશે આની અંદર બ્રાહ્મણ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું તત્વ સામાજિક રચનાનો ભાગ નથી? ઓકે, તો વાત કરીએ સામાજિક રચનાનો ભાગ નીચેનામાંથી કયો નથી એવું પૂછ્યું છે. તો જુઓ, સંસ્થાઓ, ધોરણો, દરજ્જો અને ભૂમિકાઓ. વ્યક્તિગત તેઓ, એ તો વ્યક્તિગત હોય, એની સામાજિક રચનાનો ભાગ નથી મિત્રો. નેક્સ્ટ, મેક્સ વેબરના સ્તરીકરણના મોડેલમાં કયા 3 તત્વો છે? સરસ મજાનો પ્રશ્ન છે. જે મેક્સ વેબરના સ્તરીકરણના મોડેલમાં કયા 3 તત્વો છે? ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર ક્લાસ, સ્ટેટસ અને પાર્ટી. ઓપ્શન બી સાચો જવાબ. ઓકે, ક્લાસ, સ્ટેટસ અને પાર્ટી. નેક્સ્ટ, સામાજિક પરિવર્તન માટે જવાબદાર વસ્તી વિષયક પરિબળ કયું છે? વસ્તી વિષયક પરિબળ, તો એ છે સ્ત્રી પુરુષનું પ્રમાણ બદલાવું. જ્યારે પરિવર્તન કોઈ ચોક્કસ ઇચ્છિત દિશામાં અને મૂલ્યો આધારિત હોય તો તેને શું કહેવાય? તો એને કહેવામાં આવે પ્રગતિ. ત્યારબાદ આધુનિક શહેરી સમાજમાં કયા પ્રકારના સંબંધોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે? તો એ છે ઔપચારિક અને ગણતરીપૂર્વક. નેક્સ્ટ, મેકાઈવર અને પેજ મુજબ નીચેનામાંથી કયા 2 તત્વો સમુદાયના અસ્તિત્વ માટે અનિવાર્ય છે? ચાલો તો એ 2 તત્વો છે મિત્રો, એક છે સ્થાનિકતા અને બીજું છે સામુદાયિક ભાવના. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ડૂબતા જહાજ સાથે કેપ્ટન પણ જળ સમાધિ લે છે. વેબરના વર્ગીકરણ મુજબ આ કયા પ્રકારની ક્રિયા છે? તો આ છે મૂલ્યાંકનની ક્રિયા. ત્યારબાદ પાર્સન્સના મતે સામાજિક ક્રિયાના 4 તત્વોમાં કોનો સમાવેશ થતો નથી? તો નીચેનામાંથી જુઓ, જે પાર્સન્સના મતે સામાજિક ક્રિયાના 4 તત્વો છે એની અંદર કર્તાનો સમાવેશ થાય છે, પરિસ્થિતિનો, ધ્યેયનો સમાવેશ થાય, નફાનો સમાવેશ આમાં નથી થતો. રેડિકલ નારીવાદ મુજબ સ્ત્રીઓના શોષણનું મૂળ કારણ કયું છે? તો એ છે મિત્રો પિતૃસત્તાક. ત્યારબાદનો પ્રશ્ન છે મિસિંગ વુમનનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ આપ્યો હતો? મિસિંગ વુમન, તો જવાબ આવશે મિત્રો અમર્ત્ય સેન. ચાલો, માર્ક્સવાદી નારીવાદીઓ સ્ત્રીઓની ગુલામી માટે કોને જવાબદાર ગણે છે? તો એ જવાબદાર ગણે છે ખાનગી મિલકત અને મૂડીવાદીને. ઓકે, મૂડીવાદીને. ચાલો, આ જૂથો માનવ સ્વભાવની નર્સરી છે. C.H. ફૂલે આ વિધાન કયા જૂથ માટે વાપર્યું હતું? તો આ જે છે મિત્રો, અહીં વાત શેની થઈ રહી છે? અહીં પ્રાથમિક જૂથોની વાત થઈ રહી છે કે આ જૂથો કેવા છે? માનવ સ્વભાવની નર્સરી છે, આવું C.H. ફૂલે દ્વારા કહેવામાં આવ્યું હતું. કયા સમાજશાસ્ત્રીએ આત્મહત્યાનો વિસ્તૃત અભ્યાસ કરીને સિદ્ધ કર્યું કે તે એક સામાજિક ઘટના છે? તો આગળ જ મેં મિત્રો તમને જણાવ્યું કે આત્મહત્યાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? એમિલ દુર્કીમે. નેક્સ્ટ, ફેલિક્સ બાયસ્ટેક દ્વારા આપવામાં આવેલ સમાજ કાર્યના 7 સિદ્ધાંતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? તો જે છે ફેલિક્સ બાયસ્ટેક દ્વારા 7 સિદ્ધાંતો આપવામાં આવ્યા. તેમાં વ્યક્તિકીકરણનો સિદ્ધાંત, અનિર્ણાયક વલણ,
નિયંત્રિત આવેગાત્મક સિદ્ધાંતનો સમાવેશ થાય છે. આ જે સહાનુભૂતિનો સિદ્ધાંતનો આમાં સમાવેશ નથી થતો. ચાલો નેક્સ્ટ. સમાજ કાર્યની પ્રક્રિયાના સોપાનોનો સાચો ક્રમ જણાવવાનો છે. ઓકે, સમાજ કાર્યની સોપાનની પ્રક્રિયાનો સાચો ક્રમ. તો જુઓ મિત્રો, આની અંદર સૌ પહેલાં અભ્યાસ થાય, ત્યારબાદ નિદાન, સારવાર અને મૂલ્યાંકન. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. અભ્યાસ, નિદાન, સારવાર અને મૂલ્યાંકન. નેક્સ્ટ. ભારતમાં વ્યાવસાયિક સમાજ કાર્યના શિક્ષણની શરૂઆત ક્યારે અને કઈ સંસ્થા દ્વારા થઈ? સિમ્પલ ક્વેશ્ચન છે. તો ભારતમાં વ્યાવસાયિક સમાજ કાર્યની શરૂઆત જે છે 1936માં થઈ. કઈ સંસ્થા દ્વારા? તો ભાઈ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ. સમાજ કાર્યની પ્રાથમિક પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એની અંદર જુઓ મિત્રો, પ્રાથમિક પદ્ધતિઓની વાત કરીએ સમાજ કાર્યની, વ્યક્તિગત કાર્ય, જૂથ કાર્ય, સમુદાય સંગઠન, સામાજિક ક્રિયાનો આમાં સમાવેશ ના થાય. ચાલો, પલમેનના મતે કેસ વર્ગના ઘટકોમાં 5 P'sમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? કે 5 P'sમાં ક્રમ સાચો જણાવવાનો છે મિત્રો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન દરેક મિત્રો છે આની અંદર, બરોબર. તો આમાં સૌપ્રથમ આવે પર્સન, ત્યારબાદ પ્રોબ્લેમ, પ્લેસ, પ્રોસેસ અને પ્રોફેશનલ. બરોબર, આવી રીતને ક્રમ આપેલો છે. ઓપ્શન એમાં આ સાચો ક્રમ દર્શાવેલો છે. ઓકે, ખાસ પાકું કરી લેજો. ચાલો, ઓકે. ને આમાં પલમેનના 5 Pમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ થતો નથી? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઓકે, આમાં પ્લાનિંગનો તો સમાવેશ થતો જ નથી, એટલે આ તો ઓટોમેટિક ઓપ્શન સી તો ડાયરેક્ટ નીકળી જાય છે. ઓકે, ચાલો. અહીંયા પોલિસી આપેલી છે, પોલિસીનો આમાં સમાવેશ જ નથી થતો, આ ઓપ્શન પર રિમૂવ થઈ જાય છે. ઓકે, તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. નેક્સ્ટ. જૂથ કાર્ય દ્વારા વ્યક્તિનો વિકાસ અને સામાજિક સમાયોજન સાધવામાં આવે છે. આ વિધાન કઈ પદ્ધતિ સાથે સુસંગત છે? તો જવાબ આવશે મિત્રો સોશિયલ ગ્રુપ વર્ક સાથે. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ ગૌણ પદ્ધતિ સંશોધન અને આંકડાકીય માહિતી પર આધારિત છે? તો એ પદ્ધતિ છે સોશિયલ વર્ક રિસર્ચ. નેક્સ્ટ. સ્લમ ક્લિયરન્સ અને આવાસ યોજના કયા પ્રકારના સમાજ કાર્યનો ભાગ છે? તો છે શહેરી સમુદાય વિકાસનો આ ભાગ છે. ચાલો, મનોવિજ્ઞાનમાં SOR મોડેલમાં આ O શું દર્શાવે છે? તો O મિત્રો દર્શાવે છે વ્યક્તિની આંતરિક બાબતો. નેક્સ્ટ. જીન પિયાજેના મતે બાળક કઈ અવસ્થામાં અમૃત વિચારસરણી વિકસાવે છે? તો વિકસાવે, જવાબ આવશે અમૃત ક્રિયાત્મક તબક્કો. ત્યારબાદ મનોવલણના બંધારણના ABC મોડેલમાં C શું દર્શાવે છે? ચાલો મિત્રો, તો C દર્શાવે છે કોગ્નિશન. ઓકે, કોગ્નિશન. ઓપ્શન બી અહીં રાઈટ આન્સર બનશે. ત્યારબાદ નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયન નથી? અશાબ્દિક પ્રત્યાયન નીચેનામાંથી કયું નથી? તો જવાબ આવશે આંખનો સંપર્ક. ચાલો, કુર્ટ લેવિનના મતે નેતૃત્વની કઈ શૈલીના જૂથમાં અમેની ભાવના સૌથી વધુ વિકસે છે? તો એ જવાબ આવે લોકશાહી. નેક્સ્ટ. મેરી રિચમન્ડના મતે જ્યારે સમસ્યાના મૂળ કારણો ભૂતકાળના ઇતિહાસમાં શોધવામાં આવે ત્યારે તે કયા પ્રકારનું નિદાન કહેવાય? તો એ કહેવાય કારણાત્મક નિદાન. નીચેનામાંથી કયું ગૌણ જૂથનું ઉદાહરણ છે? ગૌણ જૂથનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? ચાલો જોઈએ. તો આમાં જવાબ આવે મજૂર સંઘ. ચાલો, બ્રુસ ટકમેનના જૂથ વિકાસના તબક્કાઓમાં કયા તબક્કે સભ્યો વચ્ચે સૌથી વધુ ઝઘડા અને નેતૃત્વ માટે ખેંચતાણ જોવા મળે છે? તો એ છે મિત્રો સંઘર્ષ. નેક્સ્ટ. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે જે સખી મંડળ એ સામાજિક જૂથ કાર્યના કયા મોડેલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો એ મિત્રો જવાબ આવશે પારસ્પરિક મોડેલ. ચાલો આગળ વાત કરીએ કે સમાજ કાર્યમાં રેકોર્ડિંગનો કયો પ્રકાર તાલીમાર્થીઓને શીખવવા માટે અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટે શ્રેષ્ઠ છે? તો એ છે પ્રોસેસ રેકોર્ડિંગ. સામાજિક જૂથ કાર્યમાં અમેપણાની ભાવના એ કયા પ્રકારના જૂથનું સૌથી મહત્વનું લક્ષણ છે? અમેપણાની ભાવના, પ્રાથમિક જૂથ. નેક્સ્ટ.
ભારતમાં સમુદાય વિકાસ કાર્યક્રમ 1952માં શરૂ થયો હતો. ઓકે, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ભારતમાં સમુદાય વિકાસ કાર્યક્રમ 1952માં જેની શરૂઆત થઈ હતી. તો આ પ્રોજેક્ટના અનુભવો તે કયા પ્રોજેક્ટના અનુભવો પર આધારિત હતો? તો મિત્રો જવાબ આવશે ઇટાવા પાયલટ પ્રોજેક્ટ. તો આવા મોસ્ટ ટાઈપી પ્રશ્ન મિત્રો આપેલા છે. આજે મિત્રો માત્ર 50 રૂપિયામાં PDF તમને પ્રાપ્ત થઈ રહી છે. કેટલા રૂપિયામાં? માત્ર 50 રૂપિયામાં. ઓકે, ગૂગલ પે ફોનપે નંબર કયા છે? તો કે આ જ નંબર આપણા ગૂગલ પે ફોનપે પેટીએમ આ નંબર પર તમારે કરવાનું રહેશે અને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દો. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં તમને વોટ્સઅપ દ્વારા PDF મળી જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, કોલ કરો, મેસેજ કરો. બરોબર, એકદમ આધારભૂત અને ઓથેન્ટિક કન્ટેન્ટ આપેલો છે, બેઠા પૂછાય એવા પ્રશ્નો સાથે. બરોબર, તો માત્ર 50 રૂપિયામાં પરચેસ કરી લેજો. આગળ વાત કરીએ, સમુદાય સંસ્થાપનના કયા તબક્કે PRA ટેકનિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે જરૂરિયાતોના વિશ્લેષણ સમય. નેક્સ્ટ, સમુદાય સંસ્થાપનની પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? ચાલો, સમુદાય સંસ્થાપનની પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવવાનો છે. તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પ્રવેશ, ત્યારબાદ જરૂરિયાત ઓળખ, ત્યારબાદ આયોજન, ત્યારબાદ અમલીકરણ અને છેલ્લે મૂલ્યાંકન. શેરી આર્નસ્ટીનની જનભાગીદારીની સીડીમાં સૌથી નીચલું પગથિયું કયું છે? તો એ છે મેનિપ્યુલેશન. નીચેનામાંથી કોનો સમાવેશ સિદ્દીકીના મોડેલમાં થતો નથી? તો સિદ્દીકીના મોડેલની અંદર મિત્રો વાત કરીએ આપણે તો એની અંદર આ ઇકોલોજીકલ મોડેલનો નથી સમાવેશ થતો. ચાલો, સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? સંસ્કૃતિકરણ, તો એનો ખ્યાલ આપ્યો હતો MN શ્રીનિવાસે. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? આગળ જો નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે? જુઓ, ચિપકો આંદોલન સુંદરલાલ બહુગુણ, આ તો સાચું છે. નર્મદા બચાવો આંદોલન મેઘા પાટકર, સાચું છે. સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણ, સાચું છે. સેવા સંસ્થા, તો સેવા સંસ્થાની જે સ્થાપના મિત્રોની આપણે વાત કરીએ તો સેવા સંસ્થા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન જે છે એમાં ઈલાબેન ભટ્ટ આવે, અરુંધતી રોય ના આવે, એટલે આ ખોટું થઈ ગયું. નેક્સ્ટ, ઉલ ગુલાન કયા આદિવાસી નેતા સાથે સંકળાયેલ છે? તો મિત્રો એ ભગવાન બિરસા મુંડા સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ સમુદાય આધારિત સંસ્થા નથી? સમુદાય આધારિત સંસ્થા નીચેનામાંથી કઈ નથી? તો જુઓ, ગામનું મહિલા મંડળ, યુવક મંડળ, પાણી સમિતિ, આ તો સમુદાય આધારિત સંસ્થા થઈ ગઈ મિત્રો. વિશ્વ બેંક નથી. બરોબર. નેક્સ્ટ, સામાજિક પરિવર્તનના સંદર્ભમાં લેગનો સિદ્ધાંત કોણે આપ્યો? લેગનો સિદ્ધાંત મિત્રો એ આપ્યો હતો ઓર્ગબર્ન. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી અને તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો આની સ્થાપના 1953માં થઈ હતી અને એના પ્રથમ અધ્યક્ષ હતા દુર્ગાબાઈ દેશમુખ. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, પોશ એક્ટ મુજબ ઘરેલું કામદારની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? ઘરેલું કામદાર, તો વાત કરી ઘરેલું કામદાર એટલે કોઈ પણ મહિલા જે ઘરકામ કરે છે. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, જાતીય સતામણીના કિસ્સામાં પીડિત મહિલા માટે વય મર્યાદા શું છે? તો કે ભાઈ આના માટે કોઈ વય મર્યાદા નથી, એટલે જવાબ આવે કોઈ પણ વયની મહિલા. નેક્સ્ટ, વિશાખા ગાઈડલાઇન્સ કયા વિષય સાથે સંબંધિત છે? સરસ મજાનો પ્રશ્ન છે. વિશાખા ગાઈડલાઇન્સ કયા વિષય સાથે સંબંધિત છે? તો કે ભાઈ આ કાર્ય સ્તર પર જાતીય સતામણી, વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય સાથે આ સંકળાયેલું છે. ચાલો આગળ વધીએ. સાયરા બાનો વિરુદ્ધ ભારત સંઘ કેસમાં સુપ્રીમ કોર્ટે કયા આધાર પર ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો? ચાલો મિત્રો, તો જવાબ આવે કે ભાઈ તે બંધારણના અનુચ્છેદ 14નો ભંગ કરતું હતું. ઓકે, જે બંધારણનો અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતાનો એ ભંગ કરતું હતું. નેક્સ્ટ, સમાન કામ માટે સમાન વેતન, સમાન કામ માટે સમાન વેતન એ બંધારણમાં ક્યાં દર્શાવેલું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. નેક્સ્ટ, કિશોર ન્યાય બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ 2015 મુજબ CWC દ્વારા બાળકની તપાસ કેટલા સમયમાં પૂરી કરવી ફરજિયાત છે? ઓકે, CWC એટલે કે બાળ કલ્યાણ સમિતિ. તો જવાબ આવે મિત્રો આની અંદર 4 મહિનામાં. ઓકે, કિશોર ન્યાય બાળકોની દેખરેખ
અને રક્ષણ અધિનિયમ 2015 એટલે કે જે એક્ટ, બરોબર. ચાલો, તો જે એક્ટ 2015 મુજબ જો કોઈ વ્યક્તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે કલમ 76 મુજબ તો મહત્તમ કેટલી સજા થઈ શકે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે 5 વર્ષ સુધીની મહત્તમ સજા થઈ શકે છે કલમ 76 મુજબ, જે એક્ટની કલમ 76 મુજબ. CWC એટલે કે બાળ કલ્યાણ સમિતિના આદેશથી નારાજ થયેલ વ્યક્તિએ કલમ 101 મુજબ ક્યાં અપીલ કરી શકાય? ઓકે, જે એક્ટ મુજબ. ચાલો તો જવાબ આવશે ચિલ્ડ્રન કોર્ટમાં. ત્યારબાદ જુવેનાઇલ જસ્ટિસ ફંડની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે અને તેનો હેતુ શું છે? ચાલો મિત્રો, તો જવાબ આવે આની જે એક્ટની કલમ 105 હેઠળ આની રચના કરવામાં આવે છે અને આનો હેતુ શું છે? તો કે ભાઈ બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે. ત્યારબાદ જો બાળક 18 વર્ષ પૂરા કરીને ચિલ્ડ્રન હોમ છોડે છે તેમના માટે સરકાર કઈ યોજના ચલાવે છે? તો એનું નામ છે મિત્રો આફ્ટર કેર. ચાલો, જે એક્ટની કલમ 3 મુજબ નિર્દોષતાનો સિદ્ધાંત કઈ ઉંમર સુધી લાગુ પડે છે? 18 વર્ષની ઉંમર સુધી. જે એક્ટ 2015 કયા કાયદાનું સ્થાન લે છે? તો આને જે મિત્રો જે છે તે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000નું આને સ્થાન લીધું છે. ઓકે, તો ઓપ્શન બી અહીં સાચો જવાબ આવશે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000. સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાએ બોમ્બે હાઈકોર્ટના ત્વચાથી ત્વચાના સંપર્કવાળા ચુકાદાને રદ કર્યો? તો એ હતું મિત્રો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સતીશ. નીચેનામાંથી કયું કૃત્ય ગંભીર જાતીય હુમલામાં આવતું નથી? ચાલો, તો વાત કરી જો બાળકને હોર્મોન્સ ઇન્જેક્શન આપી વહેલું પુખ્ત બનાવવું, આ તો ગંભીર જાતીય હુમલામાં આવે મિત્રો. પોલીસ અધિકારી દ્વારા બાળકની છેડતી કરવી, આ પણ આવશે. બાળકના ગુપ્ત અંગોને ઈજા પહોંચાડવી, આ પણ આવે. બાળકને અશ્લીલ સાહિત્ય બતાવવું, આ મિત્રો ગંભીર જાતીય હુમલામાંનો સમાવેશ નહીં થાય, બરોબર. ચાલો, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે પતિ દ્વારા શારીરિક સંબંધ બાંધવો એ પણ પોક્સો હેઠળ બળાત્કાર છે? તો જવાબ આવે આની અંદર ઇન્ડિપેન્ડન્ટ થોટ વિરુદ્ધ ભારત સરકાર. ચાલો, પોક્સો એક્ટની કલમ 16 મુજબ જાતીય હુમલામાં મદદગારી કરનાર વ્યક્તિ માટે કઈ સજાની જોગવાઈ છે? તો એના માટે પણ મિત્રો જે મુખ્ય આરોપીને જેટલી સજા થશે એના મદદ કરનારને પણ એટલી સજા થશે. નેક્સ્ટ, પોક્સો એક્ટની કલમ 35 મુજબ વિશેષ અદાલતે કેસનો ચુકાદો કેટલા સમયમાં આપવો જોઈએ? 12 મહિનામાં આપી દેવો જોઈએ, બરોબર. એટલે કે 1 વર્ષની અંદર. ઓકે, ગુનો બન્યાના 1 વર્ષની અંદર. ચાલો, જો કોઈ વ્યક્તિ બાળકીનો પીછો કરે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? પોક્સો એક્ટની કઈ કલમ હેઠળ તે ગુનો બને છે? પોક્સો એક્ટની વાત થઈ રહી છે. ચાલો મિત્રો, તો આની અંદર મિત્રો કલમ 11 આવશે. ઓકે, કલમ 11 એટલે કે જાતીય સતામણી કલમ 11. બંધારણના કયા અનુચ્છેદના અમલીકરણ માટે ITPA ઘડવામાં આવ્યો? ઓકે, ITPA એટલે કે અનએથિક ટ્રાફિકિંગ એક્ટ 1956. ઓકે, અંગ્રેજીમાં કહીએ તો ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ. તો આ એક જે છે કયા અનુચ્છેદના અમલીકરણ માટે ઘડવામાં આવ્યો હતો? તો સરસ મજાનો પ્રશ્ન છે, જવાબ આવે અનુચ્છેદ 23. ચાલો, ITPA એક્ટ એટલે કે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 7 મુજબ જાહેર સ્થળની કેટલી ત્રિજ્યામાં વેશ્યાવૃત્તિ કરવી ગુનો છે? તો જવાબ આવે 200 મીટર. ચાલો, અનૈતિક ટ્રાફિકિંગ એક્ટ 1956ની કલમ 5 મુજબ જો ભોગ બનનાર બાળક હોય તો તેને વેશ્યાવૃત્તિ માટે લાવનારને મહત્તમ કેટલી સજા થઈ શકે? તો જવાબ આવે આજીવન કેદ. વેશ્યાવૃત્તિમાં સંકળાયેલી મહિલાઓના બાળકોને સામાન્ય શાળાઓમાં જ પ્રવેશ મળવો જોઈએ, આ ચુકાદો કયા કેસમાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો ગૌરવ જૈન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. ચાલો, તોફાન કરતા બાળક પાસેથી મોબાઈલ લઈ લેવો, આ શું દર્શાવે છે? તો મિત્રો આ દર્શાવે છે નિષેધક સજા. નેક્સ્ટ, ઊંડાઈ પ્રત્યક્ષીકરણ માટે કયો સંકેત દ્વિનેત્રીય છે? તો એ છે મિત્રો નેત્રપટીય વિષમતા. કટોકટી સમયે લડો અથવા ભાગોની પ્રતિક્રિયા માટે કયું તંત્ર જવાબદાર છે? તો એ છે મિત્રો અનુકંપી ચેતા તંત્ર.
ત્યારબાદ નીચેનામાંથી કયું ધ્યાનની વ્યક્તિલક્ષી એટલે કે આંતરિક નિર્ધારિત નથી? ઉદ્દીપકનું કદ. ચાલો, રેવનની બુદ્ધિ કસોટી કેવા પ્રકારની કસોટી છે? રેવનની બુદ્ધિ કસોટી તો એ છે મિત્રો અશાબ્દિક કસોટી એટલે કે ક્રિયાત્મક કસોટી છે. ત્યારબાદ ફ્રોઈડના મતે મનનો કયો ભાગ બરફની શિલાના પાણીની નીચે રહેલા સૌથી મોટા ભાગ સમાન છે? તો એ છે મિત્રો અચેતન મન. મને પેપર અઘરું લાગ્યું એટલે હું નપાસ થયો. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો આ છે મિત્રો પ્રક્ષેપણ. ત્યારબાદ મેસ્લોના પિરામિડમાં સૌથી નીચેની એટલે કે પાયાની જરૂરિયાત કઈ છે? પાયાની જરૂરિયાત છે શારીરિક જરૂરિયાતો. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓમાં સમય જતાં થયેલા ફેરફારોનો સાચો ક્રમ કયો છે? તો સાચો ક્રમની વાત કરીએ મિત્રો, ચાલો તો પહેલાં એને મનોવિજ્ઞાનને જે આત્મા સાથે જોડવામાં આવતું, ત્યારબાદ મન સાથે, ત્યારબાદ ચેતના સાથે અને છેલ્લે વર્તન સાથે જોડવામાં આવ્યું. ઓપ્શન બી અહીં સાચો જવાબ આવશે, આત્મા, મન, ચેતના, વર્તન. કયા વાદ મુજબ સત્ય એ છે જે વ્યવહારમાં ઉપયોગી હોય? તો એ છે મિત્રો કાર્યવાદ. ઘટનાશાસ્ત્ર કયા પ્રકારના સંશોધન સાથે સંકળાયેલું છે? ઘટનાશાસ્ત્ર તો એ સંકળાયેલું છે ગુણાત્મક સંશોધન સાથે. પરીક્ષણક્ષમ વિધાન એટલે શું? એટલે પૂર્વધારણા. ત્યારબાદ આઈક્યુ સ્કોર એ માપનની કઈ તુલાનું ઉદાહરણ છે? ઇન્ટરવલ. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તો એ છે મિત્રો E.L. થોર્નડાઇક. નેક્સ્ટ, વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચાલો જોઈએ આપણે. વૃદ્ધિને માપી શકાય છે, સાચું છે. વિકાસ જીવનભર ચાલતી પ્રક્રિયા છે, વિકાસ સતત થતો રહે, આ સાચું છે. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે, બિલકુલ સાચું છે. વિકાસ ચોક્કસ ઉંમર અટકી અને આ વિકાસ અટકે નહીં કાંઈ, બરોબર. તો ઓપ્શન આ ડી ખોટું છે. ગુનેગારની તપાસ માટે વપરાતા નાર્કો ટેસ્ટમાં કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો એની અંદર મિત્રો સોડિયમ પેન્ટોથોલનું ઇન્જેક્શન આપવામાં આવે છે. શેનું? સોડિયમ પેન્ટોથોલ. ચાલો આગળ વાત કરીએ. ભારતીય મનોવિજ્ઞાન મુજબ વ્યક્તિત્વના 3 ગુણમાં કોનો સમાવેશ નથી થતો? તો વ્યક્તિત્વના 3 ગુણ એટલે મિત્રો સત્વ, રજસ અને તમસ. મનસનો સમાવેશ ના થાય. ચાલો, સંપૂર્ણ એ તેના ભાગોના સરવાળા કરતાં વિશેષ છે. આ વિચારધારા કયા વાદની છે? તો આ જે વિચારધારા છે તે મિત્રો સમષ્ટિવાદની છે. તો મિત્રો આ હતા સરસ મજાના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્ન મેં તમારી સમક્ષ રજૂ કર્યા રિવિઝન સ્વરૂપે. ઓકે, તો તમારી પરીક્ષા આવતીકાલે છે એના ઉપર. ઓકે, બેસ્ટ ઓફ લક તમારી પરીક્ષા માટે. તમારું પેપર ખૂબ સારું જાય એવી શુભકામનાઓ. તો ચાલો આપણે ફરીથી નવા વિડીયો સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.